સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કામરેજમાં 7 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ગયો છે અને તમામ નીચાણવાળા વિસ્તારો જે પાણીને હવાલે થઈ ગયા છે। પંચવટી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા। વરસાદી પાણી ભરાતાની સાથે જ દુકાનદારોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે। કેડસમા પાણીમાં દુકાનમાં જવા માટે એ દુકાનદારો મજબૂર બન્યા છે। તેમની પરિસ્થિતિ શું છે એ આ તસવીરો સ્પષ્ટપણે કહી રહી છે। ધોધમાર વરસાદ વરસ્યો અને આખું જ આ બજાર છે તે પાણીથી ખૂબ પ્રભાવિત બન્યું છે। કામરેજમાં 7 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે અને આખું જ આ વિસ્તાર એ પાણીને હવાલે થઈ ચૂક્યો છે। પાણીમાં રસ્તાઓ ગરકાવ થઈ ગયા છે। કેડસમા પાણીમાંથી પસાર થઈ અને ત્યાંના જે દુકાનદારો છે એ પોતાના ધંધા રોજગાર માટે પહોંચી રહ્યા છે। તેમના વાહનો એ પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા છે। ધોધમાર વરસાદ અને જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ સુરતના કામરેજ વિસ્તારમાં થયા છે। હાઈવેને અડીને આવેલી છે આ દુકાનો, પંચવટી કોમ્પ્લેક્સમાં આવેલી છે આ દુકાનો અને જ્યાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને કેડસમા પાણીમાં એ આખો જ વિસ્તાર અત્યારે ગરકાવ થઈ ચૂક્યો છે। સુરત જિલ્લાના કામરેજની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા જે કોમ્પ્લેક્સો છે તેની અંદરમાં હાલ પાણી ભરાવાની નોબત આવી છે। દ્રશ્યોની અંદરમાં બતાવવા માંગીશ કે કામરેજના હાઈવે નળીને આવેલું કોમ્પ્લેક્સ છે કે જ્યાં અનેક દુકાનોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। જે રીતે કામરેજની ઉપર હાઈવેને અડીને આવેલો આ કોમ્પ્લેક્સ છે જ્યાં કેડસમા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની દુકાનો જે છે એ પાણીની અંદરમાં આવી ચૂકી છે। પાણી જે છે તમામ દુકાનોની અંદરમાં ભરાઈ ચૂક્યો છે। લાખો રૂપિયાની નુકસાનીનો લોકોને વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યની અંદરમાં જોઈ શકો છો કે જે એન્જિનિયરિંગનો સામાન છે એ તમામ સામાન પણ જે છે તે પાણીની અંદરમાં હાલ ડૂબી ચૂક્યો છે। ખાસ કરીને જે રીતે સામાનની દુકાનો છે એ દુકાનોની અંદરમાં પણ હાલ પાણી ભરાઈ ચૂક્યો છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે દુકાનમાં પાણી ભરાયા છે, દુકાનના જે સંચાલકો છે એ પોતાના માણસો પાસે હાલ દુકાનમાંથી પાણી કઢાવવા માટે મજબૂર બન્યા છે। લાખો રૂપિયાનું નુકસાન જે છે એ દુકાનદારોને થયું છે। ખાસ કરીને જે રીતે દુકાનદારોને નુકસાન થયું છે જેને લઈને એક પ્રકારે દુકાનદારોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। દુકાનદારો જે છે રોષનો ભોગ બની રહ્યા છે। ત્યારે આપણી સાથે દુકાનના માલિક છે, એમને પૂછીશું કેટલી તકલીફ પડે છે દુકાનમાં પાણી ભરાઈ જાય છે તો। દુકાનમાં પાણી ભરાઈ જાય ત્યારે એટલી મોટી તકલીફ પડે છે કે તો અમને જ ખબર છે કે કેવી તકલીફ છે તે। આ 10 વર્ષથી આ પરિસ્થિતિ છે અમારી। આ 14 દુકાન છે, 14 દુકાનમાં સામાન બધો પરલી ગયો છે। એનું કોણ નુકસાન, કોણ આમાં જવાબદાર છે આનો? મારી 4 દુકાન છે અને 4 દુકાનમાં અત્યારે પાણી ઘૂસી ગયું છે અને હાઈવે ઓથોરિટીની એટલી બેદરકારી છે કે દર વર્ષે 10 વર્ષથી અંદર પાણી આવે છે આ શોપિંગમાં અને દર વર્ષે અમે રજૂઆત કરીએ છીએ પણ આનો નિકાલ આવતો નથી।